નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજ રોજ મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી છે। તેમજ સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યમાં 7 તારીખના રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગરની અંદર અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે 8 તારીખના રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરની અંદર ભારે વરસાદની આગાહી છે। તે સિવાય વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર તે સહિતના અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો ગુજરાતમાં 21 જિલ્લાઓમાં 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકામાં પણ પુસ્તકાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવે છે। ચાલુ વર્ષે 64 જેટલા સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કંડલામાં મેગા ડેમોલેશનથી 5000થી વધુ શ્રમિક પરિવાર બેઘર થયા છે। આ મેગા ડેમોલેશનની અંદર 25 જેસીબી, 12 હાઇડ્રા, 200 ટ્રક ડમ્પર અને 200 એકર જમીન ખાલી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ ભયજનક હદે વધી રહ્યું છે, જ્યારે ઓડિશાથી ટ્રકમાં ભરાઈને અમદાવાદ આવે છે ડ્રગ્સનો મોટો જથ્થો, જેમાં ઓડિશાથી ટ્રકમાં સુકાવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં લાવવામાં આવ્યો હતો। ગુજરાત સહિત બીજા રાજ્યોમાં પણ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ડ્રગ્સ સાથે ઓડિશાના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આશરે 150થી 200 કિલોનું વધુ ગાંજાનું ડ્રગ્સ મળી આવ્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક જ આવી ગઈ છે। ઘરે બેઠા તમે પણ સુધારી શકો છો આધાર કાર્ડ, જેમાં તમારા આધાર કાર્ડની અંદર નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઉંમરને લગતા મોટા ફેરફારો તમે પણ જાતે કરી શકો છો, જેમાં આધાર કાર્ડ માટે ખાસ કરીને છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ, કોટડા અને જસદણના 41 ગામો માટે 235 કરોડની પાણી માટે યોજના મંજૂર કરવામાં આવી છે, જેમાં 41 ગામોને નર્મદાના પાણીનો લાભ આપવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં રાજકોટ તાલુકાના 30, કોટડા સાંગાણી જિલ્લાની અંદર 8 અને જસદણ તાલુકાના 3 ગામોને આ યોજનાનો લાભ મળશે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન યોજનાનું સર્વર છેલ્લા 5 દિવસથી ઠપ છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। ગુજરાતમાં આયુષ્માન યોજના હેઠળ ગુજરાતની 859 ખાનગી અને 1747 સરકારી હોસ્પિટલો એમ કે 2615 એમપેડલ છે। આ યોજના માટે નાણાકીય વર્ષ 2020 અને 21માં 99.84 કરોડ, 21 અને 22ની અંદર 330.55 કરોડ, 22 અને 23ની અંદર 660.15 કરોડ, 23-24માં 267.48 કરોડ ફાળવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સુવર્ણ તક। આ પાકની ખેતી કરનાર ખેડૂતોને રાજ્ય સરકાર કરી રહી છે 75% સહાય। ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને નાળિયેરીના વાવેતર માટે સરકાર આપી રહી છે 75% સહાય, જેમાં ગુજરાતમાં વાવેતરની વાત કરીએ તો 4900 હેક્ટરનો વાવેતરમાં વધારો થયો છે। અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન 23.60 કરોડ યુનિટ થયું છે। સરકાર દ્વારા ખાસ કરીને 75% ખર્ચ સુધી એટલે કે 37,500 પ્રતિ હેક્ટરની મર્યાદા આપવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા ચાલુ વર્ષની વાત કરીએ તો 438 લાખ જેટલી જંગી રકમની જોગવાઈ કરે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળે છે। જાણીએ આજના એરંડાના બજાર ભાવ। ગુરુવારના રોજ એરંડાના બજાર ભાવની વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1148થી 1194 રૂપિયા, જૂનાગઢમાં 1050થી 1141, જામનગરની અંદર 1050થી 1172 રૂપિયા, જામજોધપુરની અંદર 1001થી 1156 રૂપિયા, ઉપલેટાની વાત કરીએ તો 911થી 1135, વિસાવદર 1050થી 1146 રૂપિયા। ત્યાર પછી માણસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1195થી 1207 રૂપિયા, કડી માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો 1188થી 1208 રૂપિયા, વિસનગર 1184થી 1195, પાલનપુર 1190થી 1191,
અને થરા માર્કેટિંગ યાર્ડની અંદર 1180 થી 1210 રૂપિયા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના ચણાના બજાર ભાવની વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1340 રૂપિયાથી 1495 ઊંચા ભાવ બોલાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1301 થી 1466 રૂપિયા. જામનગર 1100 થી 1466. જૂનાગઢની વાત કરવામાં આવે તો 1250 થી 1453 રૂપિયા. જેતપુર માર્કેટિંગ યાર્ડ 1250 થી 1471 રૂપિયા. બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો 1050 થી 1503 રૂપિયા. પોરબંદર 1170 થી 1171. ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1212 થી 1510 રૂપિયા. જસદણ 1250 થી 1499 અને રાજુલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1250 થી 1431 રૂપિયા. તો મિત્રો આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.